छोटी काशी जामनगर आस्था शक्ति અને ભક્તિ આધ્યાત્મિકતા અને શાંતિનું વસવાટ સ્વયંભૂ મહાદેવ વિરાજમાન છે। અહીં વસે છે 33 કરોડ દેવી દેવતાઓ। સાહસ શ્રદ્ધા અને શક્તિનું પ્રતીક જ્યાં ભક્તિ જીવંત છે। જામનગરની છોટી કાશી। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ગણપતિજીની સ્થાપનાથી કરીએ છીએ। તો આજે આપણા વિડીયોની શરૂઆત પર આપણે ગણપતિજીના દર્શનથી કરીશું। તો ચાલો મારી સાથે। વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। તો આજની આપણી શુભ શરૂઆત થઈ ગઈ છે ગણપતિજીના દર્શન કરીને। તો ચાલો આજની સફરને આગળ વધારીએ। જામનગરના છોટી કાશી નાગેશ્વરમાં પ્રવેશ દ્વારથી થોડાક આગળ ચાલતા આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર। આ સ્થળમાં માતાજીની શક્તિનો અનુભવ થાય છે। મહાકાલી દેવી કાલીનું એક ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ છે, જે દેવી અરાજકતા, વિનાશ અને સમયની શક્તિ તેના અવતારના કારણે અનોખી છે। કહ્યું જાય છે કે આ મંદિરમાં દર્શન કરવાથી ભય અને બધા વિઘ્નો દૂર થઈ જાય છે। મંદિરમાં બિરાજમાન ખોડિયાલમાં અને બાલવીમાં સાક્ષાત દર્શન આપે છે। મંદિરમાં કોતરાયેલા દ્રશ્યો માતાજીના જીવન ચરિત્ર વિશે જણાવે છે। થોડાક જ આગળ જતા મળે છે 13મી સદીના સ્વયંભૂ સિદ્ધનાથ મહાદેવનું પ્રાચીન મંદિર। કહેવાય છે કે આ મંદિરની સ્થાપના 4 સિદ્ધ સાધુઓ દ્વારા કરવામાં આવી હતી। આ પવિત્ર સ્થળ મહાદેવ સ્વયંભૂ રૂપે વિરાજમાન છે અને ભક્તોને સિદ્ધિ અને શાંતિની અનુભૂતિ થાય છે। મંદિરની બાજુમાં આવેલા છે મોમાઈમાં અને મેરડીમાનું મંદિર, જે ખૂબ જ જોવાલાયક જગ્યા છે। દેવી દેવતાઓને ચડાવવામાં આવતું પૂજાનો સામાન જેમ કે ફૂલહાર, શ્રીફળ, ચુંદરી વગેરે વસ્તુઓ અહીંયા બહાર જ મળી રહે છે। જય શનિદેવ। નાગેશ્વરમાં આવેલ શનિદેવના મંદિરના આજે આપણે દર્શન કર્યા। શનિદેવ છે જે પનોતીના દેવ છે, તે 18 વર્ષ અને 7.5 વર્ષની પનોતી હોય છે। પનોતી દરમિયાન શનિ ચાલીસા અને શનિ જાપ કરવામાં આવે છે। શનિદેવને કાળા તલ, કાળા અળદ, કાળું કપડું, સરસોનું તેલ અને આંકડાની માળા ચડાવવામાં આવે છે। શનિવારે આ મંદિરની અંદર ખૂબ જ ભીડ જોવા મળે છે।
જામનગરમાં આવેલ અતિ પૌરાણિક મંદિર નાગેશ્વર મહાદેવનું મંદિર, જે ખુદ સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. સોમવારે અને શ્રાવણ મહિના દરમિયાન અહીંયા ભારે ભક્તોની ભીડ જોવા મળે છે. આ મંદિરના દર્શન કરવાથી શાંતિ અને દિવ્યતાની અનુભૂતિ થાય છે. મહાદેવનું આ મંદિર જગવિખ્યાત મહાદેવનું મંદિર છે, જે સિદ્ધનાથ મહાદેવના મંદિરની બાજુમાં આવેલ છે. અન્નપૂર્ણા અને શંકર ભગવાનની મૂર્તિ એક અનોખો પ્રસંગ દર્શાવે છે. ને આ મંદિરમાં એમની બાજુમાં બહુચર માતાજી અને ગુરુ દત્તાત્રેય મહારાજની મૂર્તિ આવેલી છે, જે અનોખો સંગમ દર્શાવે છે. નદી પાછળ વિરાજમાન છે ખોડિયાલ માતાજીનો આશ્રમ, એક પવિત્ર અને શાંત સ્થાન. આ મંદિરમાં ખોડિયાલ માતાજીની સાથે વછરાજ દાદા, શીતળા માતાજી, ઉરી માતાજી અને મહાદેવની મૂર્તિઓ પણ વિરાજમાન છે. આસપાસ નવગ્રહનું મંદિર પણ છે, જ્યાં ભક્તો ગ્રહ દોષ નિવારણ માટે પ્રાર્થના કરે છે. હું મુન્નાભાઈ ગોસ્વામી ઉર્ફે પ્રમોદગીરી ગોસ્વામી, કલ્યાણગીરી, નાગેશ્વર ખોડિયાર મંદિરના પૂજારી શ્રી. અને આપણે ત્યાં અહીંયા આગળ જામનગરની અંદર છોટી કાશી જે કહેવાય છે, નાગેશ્વર સિદ્ધનાથ મહાદેવ મંદિર, જે 600-1500 વર્ષ પુરાણા છે. ત્યાં નીચે નદીના કાંઠે ખોડિયાર મંદિર જે આવેલું છે, એ 47 વર્ષ પહેલા. અને ત્યાં એની બાજુમાં રામેશ્વર મહાદેવ, ખોડિયાર માતા અને નવગ્રહનું મંદિર આવેલું છે, જે આજ 16 વર્ષ પહેલા બનાવેલું છે. તો નવગ્રહનું મહત્વ એ છે કે કોઈ પણ રાશિની અંદર ગ્રહોનું બધું પ્રમાણ દેખાડતા હોય આજે, તો અહીંયા જે નવગ્રહનું મંદિર આવેલું છે અને પૂજા પાઠ, આ પૂજા વિધિ, કર્મકાંડ, જે ભૂદેવો આપણે જામનગરના છે તે બધા તમામ અહીંયા પૂજા કરવાને આવે છે. અને ધર્મપ્રેમી જનતા આ નવગ્રહને જે કાંઈ હોય દાન ધાન્ય એ ચડાવવા માટે આવે છે. અને એ બધું અહીંયા થાય છે આપણે જામનગરની અંદર. છોટી કાશીજી જામનગરમાં આવેલું છે, ઓરાના જીરાની અંદર. છોટી કાશીમાં આવેલ એક એવું સ્થાન કે જ્યાં શાંતિ પણ છે અને શક્તિ પણ. આ છે બાપા સીતારામ આશ્રમ. મંદિરમાં પ્રવેશ કરતા જ મન એકદમ શાંત થઈ જાય છે. જ્યાં બાપા સીતારામની મૂર્તિ વિરાજમાન છે. લેફ્ટ સાઈડમાં વિરાજમાન છે કાલભૈરવ દાદા, રક્ષાના દેવતા, જે ભક્તોના દુઃખને દૂર કરે છે. રાઈટ સાઈડમાં છે જાજરિયા હનુમાન દાદા, જેની દ્રષ્ટિથી જ ભક્તોને સાહસ, શ્રદ્ધા અને રક્ષાનો અનુભવ થવા લાગે છે. નાગેશ્વરની શાંત ગલીઓમાં એક દિવ્ય મંદિર રાંદલ માતાજીના દર્શન થાય છે. પ્રવેશ દ્વાર પાસે વાઘેશ્વરી માતાજી અને અંદર રાધે કૃષ્ણની મૂર્તિ સાથે દિવ્યતાનો અનુભવ કરાવે છે. મંદિરના ડાબા હાથ પર આશાપુરા માતાજી અને જમણા હાથ પર મોમાઈ માતાજીની મૂર્તિ બિરાજમાન છે. આ જ મંદિરમાં નર્મદેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા છે, જ્યાં મેં જળ અભિષેક પણ કર્યો. મંદિરમાં અંદર બીજા 2 મહાદેવના લિંગો પણ વિરાજમાન છે, જેથી ભક્તોને ત્રિવિધ મહાદેવ દર્શનનો લાભ મળે છે. આ સ્થળે ભક્તિ, શાંતિ અને પવિત્રતા એકસાથે અનુભવ થાય છે. જામનગરની ધરતી પર આવેલ આધ્યાત્મિક કેન્દ્ર નાગેશ્વર, કે જેનું નામ જ છે છોટી કાશી. આ સ્થળે શિવ ભક્તો અને આધ્યાત્મિક ભક્તો માટે એક અદ્ભુત સ્થળ છે. પ્રત્યેક ખૂણામાં ભક્તિની લય ધ્વનિ સમાયેલી છે. આજે આપણે નાગેશ્વરમાં 33 કોટી દેવી દેવતાઓના દર્શન કર્યા. મેન તો અહીંયા છે ને મહાકાળી માનું મંદિર, નાગેશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, બાપા સીતારામનો આશ્રમ ખાસ જોવાલાયક છે. અને આજના દિવસની સ્પિરિચ્યુઅલ સ્વાઇપ એવી કે હજી મારા મગજની અંદર એ સ્પિરિચ્યુઅલ સ્વાઇપ જ ઘૂમ્યા કરે છે, જે
એક અલગ જ અનુભૂતિ છે, જે તમે રૂબરૂ આવો ત્યારે જ તમે અનુભવી શકો છો. આઈ હોપ આજનો વિડીયો તમને પણ ગમ્યો હશે, અને આજના વિડીયોમાં જે કંઈ પણ તમને ખાસ લાગ્યું એ મંદિરનું નામ કોમેન્ટમાં જણાવજો. જય સિદ્ધનાથ મહાદેવ, જય નાગેશ્વર, જય શ્રી મહાકાલ.